ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ગયા લેક્ચરની અંદર આપણે કોમ્પોઝિશન વિભાગમાં શું ભણતા હતા તો કે ગ્રામર એન્ડ કોમ્પોઝિશન. તમારી પાસે ગ્રામરની સ્વા છે ને એ ખોલવાની છે અને એની અંદર આપણે શું ભણ્યા હતા તો કે એની અંદર આપણે જો કોમ્પોઝિશન વિભાગમાં શરૂઆતમાં મેં તમને પેજ ફેરવો. કોમ્પોઝિશન વિભાગમાં પેજ નંબર 42 છે, એમાં પહેલું કાવ્ય અને બીજું કાવ્ય એ આપણે ભણી ગયા. પછી ગ્રાફ છે, એમાં પહેલો ગ્રાફ અને બીજો ગ્રાફ એ ભણી ગયા, બરાબર. અને પછી તમારે પેજ ફેરવવાનું છે 52, એમાં પહેલો, બીજો અને ત્રીજો આ ત્રણેય પેરેગ્રાફ ભણી ગયા. પછી હવે આજે આપણે પેજ નંબર 55 એમાં ડાયલોગ રાઇટિંગ ભણવાનું છે. ડાયલોગ એટલે સંવાદ અને રાઇટિંગ એટલે લેખન. સંવાદ લેખન ભણવાનું છે. જો મેં અહીં લખેલું છે ડાયલોગ રાઇટિંગ એટલે સંવાદ લેખન. હવે એનો પહેલો ડાયલોગ આપેલો છે. ડાયલોગ રાઇટિંગ છે એમાં કઈ રીતે હોય છે, કોઈ તમને એમાં છે ને પહેલાં કૌંસ આપેલો હોય છે. એ કૌંસની અંદર જેટલી ખાલી જગ્યા હોય છે ને 1 2 3 4 5 એટલા આપણને શબ્દો આપેલા હોય છે, એટલા આખા વાક્યો આપેલા હોય છે, અમુક શબ્દો આપેલા હોય છે. પણ જેટલી ખાલી જગ્યા હોય ને એટલા જવાબ આપણને ઉપર વિકલ્પ આ જે બોક્સ છે ને એમાં આપેલા હોય છે. એટલે ડાયલોગ માટે આપણે શું કરવાનું, પહેલાં આપણે આ બધા જે શબ્દો આપેલા છે એનું ગુજરાતી કરી લેવાનું, બરાબર. પછી આખે આખો સંવાદ છે એને વાંચવાનો, વાંચીને એનું ગુજરાતી કરવાનું. પછી યોગ્ય વાક્ય, યોગ્ય શબ્દ, યોગ્ય ખાલી જગ્યામાં લખવાનું, બરાબર. એમાં તમે આડું અવડું કરો ને, પહેલામાં બીજું હોય જાય, બીજામાં ત્રીજું હોય જાય તો આપણા આખા માર્ક્સ છે ખોટા પડે. કારણ કે જો પહેલું હોય ને બીજું લખાઈ જાય તો બીજામાં પછી પહેલું લખાઈ જવાનું છે તો બેયના માર્ક્સ જાય ને. એટલે ડાયલોગમાં શું કરવાનું, પહેલાં આખો ડાયલોગ વાંચી લેવાનો, એમાં જે ઉપર કૌંસ આપેલો છે કૌંસ વાંચી લેવાનો અને યોગ્ય જગ્યાએ યોગ્ય જવાબ લખવાના, બરાબર. સમજાણું શું કરવાનું છે. હવે જુઓ, ડાયલોગ રાઇટિંગનો પહેલો ડાયલોગ મેં બોર્ડમાં લખેલો છે, તમારી પાસે સ્વામાં લખેલો છે. તમે સ્વામાં જોતા જાઓ અને મારી સામે પણ જોતા જાઓ, પછી જવાબ સાથે લખતા જજો. જુઓ, ડાયલોગ રાઇટિંગ એટલે સંવાદ લેખન. હવે એનો પહેલો ડાયલોગ છે એના કૌંસમાં 5 વાક્યો આપેલા છે, બધા છે ને મોટા મોટા જ છે. પેલું જુઓ, એ બેન્ડેજ ઇન ધીસ બોક્સ. આ બોક્સમાં બેન્ડેજ એટલે પાટો. જ્યારે કોઈકને લાગ્યું હોય ત્યારે આપણે જે એને ટ્યુબ લગાડીને પાટો વાળી દઈએ ને એ પાટાની વાત થાય છે. શું કહે છે કે આ બોક્સમાં પાટો છે એમ પ્રશ્ન પૂછેલો છે, ક્વેશ્ચન માર્ક આપેલું છે ને. પછી બીજું ફર્સ્ટ એઇડ બોક્સ. ફર્સ્ટ એઇડ બોક્સ એટલે શું તો કે પ્રાથમિક સારવાર માટેનું બોક્સ. પ્રાથમિક સારવાર એટલે શું, આપણને નાનું અમથું લાગ્યું હોય, નાનું અમથું માથું દુખતું હોય, તાવ આવ્યો હોય, પેટમાં દુખતું હોય, એવી નોર્મલ જે મુશ્કેલીઓ છે, નોર્મલ જે તકલીફો છે એના માટેની જે દવાઓ રાખવાનું બોક્સ છે ને એને કહેવાય ફર્સ્ટ એઇડ બોક્સ. આપણે ક્યાંય જતા હોય ઓચિંતો આપણને લાગી ગયું, સામાન્ય લાગ્યું હોય તો એની અંદર પાટો હોય છે, ટ્યુબ હોય છે, બરાબર. લિક્વિડ સાફ કરવાનું પ્રવાહી હોય છે, એ બધું રાખવા માટેનું એક બોક્સ એને કહેવાય ફર્સ્ટ એડ બોક્સ, પ્રાથમિક સારવાર માટેનું એક ખોખું. 2 સમજાઈ ગયા. હવે ત્રીજું, બિગ વ્હાઇટ રોલ. મોટો સફેદ રોલ. મોટો સફેદ કલરનો એક રોલ છે. મોટો સફેદ કલરનો એક રોલ છે. એ શું છે તો કે એની અંદર રૂ છે. મોટો સફેદ કલરનો એક રોલ દેખાય છે ને, રોલ એટલે ગોળ ગોળ વાળેલું હોય તે, એટલે એ રૂ છે. એ લિક્વિડ એટલે એક પ્રવાહી છે. ટુ ક્લીન સાફ કરવા માટે. વાઉન્ડ્સ એટલે ઘા. આપણને જે વાગ્યું છે એને કહેવાય ઘા. ઘા સાફ કરવા માટેનું પ્રવાહી. આ જે પ્રાથમિક સારવાર માટેની પેટી છે ને એની અંદર ઘા સાફ કરવા માટેનું પ્રવાહી પણ છે.
જેમ કે ડેટોલ, સેવલોન, આનાથી પહેલાં આપણે ઘાસ સાફ કરીએ અને પછી એના ઉપર ટ્યુબ લગાડી અને પાટો વાળીએ છીએ. મેડિસિન્સ એટલે દવાઓ, ફોર એટલે માટે, હેડેક એટલે માથાનો દુખાવો, એન્ડ એટલે અને, સ્ટમક એક એટલે પેટનો દુખાવો. સ્ટમક એટલે પેટ અથવા જઠર. શું કહે છે? માથાના દુખાવાની અને પેટના દુખાવાની દવાઓ. બરાબર? માથું દુખતું હોય, પેટમાં દુખતું હોય તો એના માટેની દવાઓ છે એ ફર્સ્ટ એડ બોક્સમાં છે. સમજાઈ ગયા પાંચેય? હવે 5 ખાલી જગ્યામાં આપણે યોગ્ય જવાબ લખીશું. ચાલો, અહીં અજય અને વિજય બંને વાત કરે છે, બંને એકબીજાને પ્રશ્ન પૂછે છે. યોગ્ય જવાબ યોગ્ય જગ્યાએ લખીએ એટલે આપણો સંવાદ છે એ કમ્પ્લીટ થઈ જાય. અજય કહે છે, વોટ ઇઝ ધીસ વિજય? આ શું છે વિજય? આ શું છે વિજય? હવે એણે કંઈક જોયું છે અને પછી કીધું છે કે આ શું છે વિજય? બરાબર? તો ફર્સ્ટ એડ બોક્સ એટલે પ્રાથમિક સારવાર માટેની જે પેટી છે ને એ પેટી પડી હોય છે અને એની નજર એમાં પડે છે એટલે કહે છે કે આ શું છે વિજય? તો વિજય કહે છે ઇટ્સ એ ખાલી જગ્યા. તે ખાલી જગ્યા છે. અહીંયા ઈટ અને ઇઝ એ બેયને જોડેલું છે. બરાબર? આવી રીતે એ તો તમને ખબર જ છે કે ઈટ અને ઇઝ એને ટૂંકમાં લખેલું છે ઇટ્સ, તે છે. આ આપણે લખીએ તો ઈટ ઇઝ તે છે અને ઇટ્સ તો તે છે. તે છે એક ખાલી જગ્યા. તે પ્રથમ સારવાર માટેની પેટી છે, ફર્સ્ટ એડ બોક્સ. બરાબર? તે પ્રાથમિક સારવાર માટેનું બોક્સ છે. અજય પૂછે છે, વોટ ઇઝ ધેર ઇન ઇટ? વોટ એટલે શું, ઇઝ એટલે છે, શું છે? ઇન ઇટ એટલે તેમાં. ધેર છે એ વાક્યની શરૂઆત કરવા માટે લખાયેલું હોય પણ અત્યારે પ્રશ્નાર્થ માટે પૂછ્યું છે એટલે ઇઝ ધેર થઈ ગયું છે. એટલે વાક્યનું ગુજરાતી શું થશે? ઇન ઇટ એટલે તેમાં. તેમાં શું છે? આમાં એમ કીધું ને કે તે ફર્સ્ટ એડ બોક્સ છે, પ્રથમ સારવાર માટેનું બોક્સ છે, પ્રાથમિક સારવાર માટેની પેટી છે. તો તેમાં શું છે? તો તેમાં શું છે? બોલો. તેમાં આપણે તો પેલા એમ જ કહીએ ને કે તેમાં નોર્મલ દવાઓ છે એટલે આવશે મેડિસિન્સ ફોર હેડેક એન્ડ સ્ટમક એક. આપણે બીજાને એમ જ કહીએ કે એમાં સાદી દવાઓ છે બધી. એટલે સાદી દવાઓમાં શું આવે? તો કે માથાના દુખાવા અને પેટના દુખાવા માટેની દવાઓ. આ આખો શબ્દ લખાશે. વિજય એમ કહે છે, વિજય એને એમ પૂછ્યું ને કે તેમાં શું છે? તો વિજયે જવાબ આપ્યો, ઓહ અરે ધેર આર સમ ખાલી જગ્યા. શું કહે છે? કે થોડીક ખાલી જગ્યા છે. ધેરનું ગુજરાતી નહીં થાય, આર એટલે છે અને સમ એટલે થોડીક. થોડીક ખાલી જગ્યા છે તો થોડીક શું છે? થોડીક માથાના દુખાવાની અને પેટના દુખાવાની દવાઓ છે. આખો શબ્દ લખો, સમ મેડિસિન્સ એટલે દવાઓ, ફોર એટલે માટે, હેડેક માથાનો દુખાવો, એન્ડ અને સ્ટમક એક એટલે પેટનો દુખાવો. બરાબર? શું કીધું અજય? કે તેમાં શું છે? તો વિજયે જવાબ આપ્યો કે થોડીક માથાના દુખાવા અને પેટના દુખાવા માટેની દવાઓ છે. બરાબર? એટલે પહેલા ફર્સ્ટ એડ બોક્સ વહી ગયું 1 નંબર ઉપર, પછી મેડિસિન્સ ફોર હેડેક એન્ડ સ્ટમક એક 2 નંબર ઉપર વહી ગયું. હવે આગળ શું કહે જુઓ. અજય પૂછે છે, વોટ ઇઝ ધેટ ખાલી જગ્યા? વોટ ઇઝ ધેટ ખાલી જગ્યા? શું કહે છે કે ખાલી જગ્યા. ધેટ એટલે પેલું ખાલી જગ્યા શું છે? પેલું ખાલી જગ્યા શું છે? જુઓ, જવાબ ઉપરથી પણ ખબર પડી જાય. જો તમને કન્ફ્યુઝન ક્યારેક થાય ને તો તમારે નીચેનો જવાબ વાંચી લેવો. વિજય કહે છે ઇટ્સ કોટન, તે રૂ છે. તો શું આવશે? બિગ વ્હાઇટ રોલ. મોટો સફેદ રોલ છે એ શું છે? બિગ વ્હાઇટ રોલ. બરાબર? વોટ ઇઝ ધેટ બિગ વ્હાઇટ રોલ?
વિજય કહે છે ઇટ્સ કોટન, ઇટ ઇઝ કોટન, તે રૂ છે. રૂનો મોટો ગોળ ગોળ વાળેલો એક રોલ છે એ જોઈ અને અજય પૂછે છે કે પેલો સફેદ મોટો રોલ શું છે? તો વિજય કહે છે તે રૂ છે. અજય પૂછે છે ડુ યુ હેવ ખાલી જગ્યા? શું કહે છે? પ્રશ્ન કરે છે અજય કે ડુ યુ હેવ ખાલી જગ્યા? ડુ થી પ્રશ્ન પૂછાય કે તારી પાસે છે. હવે આપણે હમણાં ત્રીજો જવાબ શું લખ્યો? બિગ વ્હાઇટ રોલ, બરાબર. હવે તારી પાસે ખાલી જગ્યા છે તો બે શબ્દ રહ્યા કે આ બોક્સમાં પાટો છે અને આ એમ કહે છે કે ઘા સાફ કરવાનું પ્રવાહી. તો તારી પાસે, હવે આપણને કન્ફ્યુઝન થાય કે ટીચર આમાં તો બે આવી શકે છે, એટલે જ મેં તમને પહેલા કીધું કે પહેલા તમારે સંવાદનું ગુજરાતી કરી લેવાનું કીધું તું ને. તો જુઓ, હવે આપણને કન્ફ્યુઝન છે ને કે ટીચર આમાં તો આ ઘા સાફ કરવાનું પ્રવાહીનું પૂછી શકે અજય અને આ પાટાનું પણ પૂછી શકે. ત્યારે આપણે શું કરવાનું? નીચેનું વાક્ય વાંચવાનું. વિજય કહે છે યસ, હા, લુક, જુઓ, હિયર ઇટ ઇઝ, તે અહીં છે. આ બેમાંથી એક લખ્યું હશે એટલે વિજય એમ કહે છે કે હા તે અહીં છે. પણ એના પછીના પ્રશ્નમાં ચોખ્ખું પૂછે છે કે તમારે પાટો લખવો કે લિક્વિડ લખવું એમ. જુઓ, અજય કહે છે વોટ ઇઝ ઇન ધેટ બોટલ? બોટલ એટલે સીસી. શું કહે છે? પેલી બોટલમાં શું છે? હવે બોટલની અંદર તો પાટો ન હોય, બોટલની અંદર તો લિક્વિડ જ હોય ને. ખબર પડી ગઈ કે બોટલની અંદર તો લિક્વિડ જ હોય. એટલે આ છેલ્લો પ્રશ્ન છે ને એમાં એમ કીધું છે કે પેલી બોટલમાં શું છે? તો વિજયે કીધું ઇટ ઇઝ ડેટોલ. ઇટ્સ ડેટોલ, તે ડેટોલ છે. મેં તમને હમણાં જ કીધું હતું ને કે ઘા સાફ કરવા માટે ડેટોલની સીસી કે પછી સેવલોનનું પ્રવાહી વાપરીએ છીએ. એનાથી પહેલા ઘા સાફ કરીએ અને પછી આપણે પાટો લગવાડીએ છીએ. તો ઇટ ઇઝ ડેટોલ, તે ડેટોલ છે. અને એ શા માટે કામ આવે? તો એક પ્રકારનું પ્રવાહી છે ઘાને સાફ કરવા માટે. એ લિક્વિડ ટુ ક્લીન વાઉન્ડ્સ, બરાબર. એટલે હવે તમને ખબર પડી જાય કે શું આવશે? એ બેન્ડેજ એટલે પાટો, ઇન ધીસ બોક્સ એટલે આ બોક્સમાં. શું તારી પાસે આ બોક્સમાં પાટો છે? અજયે કીધું હા, જુઓ અહીંયા છે. પાછું અજયે પૂછ્યું પેલી બોટલમાં શું છે? તો વિજયે કીધું તે ડેટોલ છે અને ઘા સાફ કરવા માટેનું એક પ્રવાહી છે. સમજાઈ ગયું? ઉતાવળ ક્યારેય નહીં કરવાની. ડાયલોગ છે એને પહેલા વાંચી લેવાનો. ઓટોમેટિક તમને ખબર પડી જશે કે આનો જવાબ અહીંયા જ આવે છે. સમજાઈ ગયું? જો ઉતાવળ કરશો, એક ખોટું પડ્યું એટલે બીજું ખોટું પડશે, ઓટોમેટિક 2 માર્ક્સ ગયા. પાછું તમને સમજાવી દઉં છું. આ બોક્સમાં પાટો છે, પ્રથમ સારવાર માટેનું બોક્સ છે, સફેદ મોટો રોલ છે, ઘા સાફ કરવા માટેનું પ્રવાહી છે, માથાના દુખાવા અને પેટના દુખાવા માટેની દવાઓ છે. પછી બંને પૂછે છે. અજય કહે છે આ શું છે વિજય? વિજય કહ્યું તે પ્રાથમિક સારવાર માટેની પેટી છે. અજયે કહ્યું તેમાં શું છે? વિજયે કહ્યું અરે થોડીક માથાના દુખાવા અને પેટના દુખાવા માટેની દવાઓ છે. પાછું અજયે પૂછ્યું પેલો મોટો સફેદ રોલ શું છે? વિજયે કહ્યું તે રૂ છે. નીચેના જવાબ ઉપરથી તમને ખબર પડી જશે કે ઉપર શું પ્રશ્ન પૂછ્યો છે. અજયે કહ્યું તારી પાસે આ બોક્સમાં પાટો છે? ડુ એટલે છે. વિજય કહ્યું હા, જો અહીંયા તે છે. અજયે કહ્યું પેલી બોટલમાં શું છે? વિજયે કહ્યું તે ડેટોલ છે.
ઘા સાફ કરવા માટેનું એક પ્રવાહી. સમજાઈ ગયું? બરાબર. આખો સંવાદ છે એની વ્યવસ્થિત કેમ લખાય? તો આ જે નિશાની છે એ ક્રમમાં જાળવી રાખવાની. તમે જે જવાબ લખો છો તે જવાબ છે એની નીચે ખાલી જગ્યા દેખાવી જોઈએ. બીજી પેનથી લખો તો પણ ચાલશે અને લીટી છોડવાનું ભૂલવાનું નહીં. ચાલો બીજો ડાયલોગ. બીજા ડાયલોગમાં પણ આપણે પહેલા શું કરીશું? તો કે પહેલા આપણે આ જે કૌંસ આપેલા છે એના શબ્દોનું ગુજરાતી કરીશું. વી કટ ડાઉન મેની ટ્રીઝ. આપણે ઘણા વૃક્ષો કટ ડાઉન એટલે કાપી નાખ્યા છે. કટ ડાઉન એટલે કાપી નાખ્યા છે. આપણે ઘણા વૃક્ષો કાપી નાખ્યા છે. બીજો, વોટર ધ પ્લાન્ટ્સ ટીલ ધે ગ્રો. ટીલ એટલે જ્યાં સુધી, ધે એટલે તે, ગ્રો એટલે ઉગે. પ્લાન્ટ્સ એટલે છોડવાઓને અને વોટર એટલે પાણી પાવું. WATER. અહીં વોટર આપેલું છે ને એ ક્રિયાપદના અર્થમાં આપેલું છે. આપણને ખબર છે કે WATER વોટર એટલે પાણી થાય છે, પણ એ જ્યારે નામના અર્થમાં આપેલું હોય ત્યારે અત્યારે ક્રિયાપદ તરીકે આપેલું છે ત્યારે આપણે તેને ક્રિયા ગણવાની છે. તો એમાં કઈ ક્રિયા થાય? તો કે પાણી પાવાની. વોટર ધ પ્લાન્ટ્સ છોડવાઓને પાણી પાવ. વોટર ધ પ્લાન્ટ્સ છોડવાઓને પાણી પાવ. પાછું વાક્યનું ગુજરાતી કરીએ. જ્યાં સુધી તે ઉગે ત્યાં સુધી, ટીલ એટલે જ્યાં સુધી ત્યાં સુધી, છોડવાઓને પાણી પાવું. ધ મોન્સૂન્સ ચોમાસું આર છે વેરી લેટ ખૂબ જ મોડું. ચોમાસું ખૂબ જ મોડું છે. પ્રોમિસ વચન આપું છું. આઈ હું, વિલ ડુ કરીશ, ધેટ તે. વચન આપું છું હું તે કરીશ. ડુ એટલે કરવું અને વિલ ડુ એટલે કરીશ. આની અંદર જે વ્યક્તિ વાત કરે છે ને એ વચન આપે છે કે હું તે કરીશ. વી શુડ પ્લાન્ટ મોર ટ્રીઝ. પ્લાન્ટ એટલે વાવવું. વી એટલે આપણે, મોર એટલે વધારે અને ટ્રીઝ એટલે વૃક્ષો. શુડ જ્યારે આપેલું હોય ને ત્યારે એ નૈતિકતાપણી ફરજ ગણવાની છે કે આપણે વધારે વૃક્ષો વાવવા જોઈએ, આપણે વૃક્ષોને પાણી પાવવું જોઈએ, આપણે માતા પિતાનો આદર કરવો જોઈએ, આપણે શિક્ષકોને માન આપવું જોઈએ. જ્યારે આવી નૈતિકતાની ફરજો નિભાવવાની હોય ને ત્યારે શુડ વપરાય છે. કરતા પછી શુડ પછી ક્રિયાપદ. જુઓ, આ વોટર એટલે પાણી. પછી એ જ વોટરને આપણે ક્રિયાપદ તરીકે લઈએ ને તો પાણી પાવું. બરાબર? પછી આ પ્લાન્ટ એટલે છોડ. એ જ પ્લાન્ટને આપણે ક્રિયાપદ તરીકે લઈએ ને તો વાવવું. સમજાણું? અહીંયા આપણે આ બે શબ્દ લેવાના છે ક્રિયાપદ તરીકે, આ બે નહીં. સમજાણું શું કહું છું એટલે એનું ગુજરાતી જો એ પ્રમાણે થશે. અહીંયા થયું હતું ને કે છોડવાઓને પાણી પાવવા, અહીંયા પ્લાન્ટ્સ એટલે છોડવા થયા છે, પણ અહીંયા શુડ પ્લાન્ટ એટલે આપણે વાવવા જોઈએ. બોલી હતી ને હું, આપણે વાવવા જોઈએ વધારે વૃક્ષો. એવું વાવવું એટલે અત્યારે વી શુડ પ્લાન્ટ એટલે આ ક્રિયાપદ છે અને આ વોટર છે એ પણ ક્રિયાપદ છે. એ પ્રમાણેનું ગુજરાતી તમે લખી નાખજો એટલે તમે જ્યારે વાંચો ત્યારે તમને ગોટાળો થાય નહીં કે ટીચર વોટર એટલે તો પાણી, પણ મેં તમને સમજાવ્યું છે, તમે લખવા ભૂલી જાઓ. જો તમે લખતા ભૂલી જાઓ તો પાછા વાંચો ત્યારે યાદ આવે નહીં. લખેલું હોય તો આપણે વાંચી શકીએ. સમજાઈ ગયા પાંચે પાંચ? ફરીથી આપણે વૃક્ષો, ઘણા વૃક્ષો કાપી નાખ્યા છે. જ્યાં સુધી તે ઉગે ત્યાં સુધી છોડવાઓને પાણી પાવું. આ ધ્યેય છે એ કેના માટે છે? આ પ્લાન્ટ્સ માટે છે. ચોમાસું મોડું છે. હું વચન આપું છું હું તે કરીશ. આપણે વધારે વૃક્ષો વાવવા જોઈએ. ચાલો, રમેશ અને મિસ્ટર પંડ્યા વચ્ચે વાતચીત થાય છે. રમેશ કહે છે ઇટ્સ ટુ હોટ ટુડે. ઇટ ઇઝ એટલે તે છે,
ટુ હોટ એટલે ખૂબ જ ગરમ, ટુડે એટલે આજે. આજે ખૂબ જ ગરમ છે, પણ એમ ન કહેવાય. આનું ગુજરાતી એમ બોલાય કે આજે ખૂબ જ ગરમી છે. શું બોલાય? આજે ખૂબ જ ગરમી છે. ટુ હોટ એટલે ખૂબ જ ગરમી, અતિશય ગરમી. શ્રીમાન પંડ્યા યસ, હા, ઇટ્સ બીકોઝ છે, કારણ કે. જો શ્રીમાન પંડ્યાએ કીધું કે હા આજે ગરમી છે, ટૂંકમાં જવાબ આપી દીધો. ઇટ ઇઝ, હા છે. બીકોઝ કારણ કે શું કરવા છે? તો પેલું જ આપણને ખબર પડે કે વરસાદ મોડો છે. બરાબર? ધ મોન્સૂન્સ આર લેટ. કારણ કે વરસાદ મોડો છે. વરસાદ મોડો છે ને એટલે ખૂબ જ ગરમી છે. જુઓ શ્રીમાન પંડ્યાએ કહ્યું હા તે છે, કારણ કે વરસાદ ખૂબ જ મોડો છે. હવે તમને ખબર ન પડે ને કે અહીંયા વરસાદ ખૂબ જ મોડો છે એ કેમ આવ્યું, તો એના પછીના રમેશના પ્રશ્નો ઉપરથી ખબર પડી ગઈ. જુઓ રમેશ પૂછે છે, સર સાહેબ વાય ઇઝ ઇટ લેટ ધીસ યર? લેટ આવ્યું? શા માટે તે આ વર્ષે મોડો છે? આવ્યું મોડું? અહીંથી તમને ખબર પડી જાય ને કે શા માટે તે મોડું છે, તો તમે ઉપર કહેવાના છો ને કે વરસાદ મોડો છે. એટલે લેટ શબ્દ ઉપરથી તમે આ સમજી શકો. એટલે મેં તમને કીધું કે તમારે આખો પેલા ડાયલોગ વાંચી લેવો. સાહેબ આ વર્ષે તે શા માટે મોડો છે? શ્રીમાન પંડ્યાએ કીધું, હવે જવાબ આપે છે, ઇટ્સ બીકોઝ, કારણ કે. શું કરવા? હવે આપ જોઈએ શું આવશે. આજ આવે ને પેલું જ, કારણ કે આપણે ઘણા બધા વૃક્ષો કાપી નાખ્યા છે. જો ઘણા બધા વૃક્ષો કાપી નાખીએ તો વરસાદ છે એ મોડો પડે, કારણ કે એની ક્રિયા છે એ વિજ્ઞાનમાં તમે ભણી ગયા છો. વી કટ ડાઉન મેની ટ્રીઝ. મિસ્ટર પંડ્યાએ કીધું તે છે, કારણ કે આપણે ઘણા વૃક્ષો કાપી નાખ્યા છે. રમેશ આઈ થિંક ખાલી જગ્યા. રમેશ મને લાગે છે કે. રમેશને શું લાગે છે? રમેશને એમ લાગે છે કે આપણે ઘણા વૃક્ષો વાવવા જોઈએ. લાગે ને રમેશને એમ કે આપણે ઘણા વૃક્ષો વાવવા જોઈએ. વી શુડ પ્લાન્ટ એટલે વાવવા જોઈએ. મોર ટ્રીઝ આપણે ઘણા વૃક્ષો વાવવા જોઈએ. સ્ટુડન્ટ વી, અહીંયા શુડ અને વી એટલે વાવવા જોઈએ. સ્ટુડન્ટ વી શું ન વાવવા જોઈએ? ખાલી એનો જ આવેલો છે, નોટ જ આવેલું છે એટલે નકારથી પ્રશ્ન પૂછ્યો છે. શું ન વાવવા જોઈએ? કોણે પૂછ્યું છે? રમેશે. રમેશે કીધું કે મને એવું લાગે છે કે આપણે ઘણા બધા વૃક્ષો વાવવા જોઈએ. શું ન વાવવા જોઈએ? તો શ્રીમાન પંડ્યા જવાબ આપે છે, પ્લાન્ટિંગ ઇઝ નોટ ઇનફ. વાવવું પૂરતું નથી. ઇનફ એટલે પૂરતું, પ્લાન્ટિંગ એટલે વાવવું, ઇઝ નોટ એટલે નથી. વાવવું પૂરતું નથી. ખાલી તમે છોડ છે એને વાવી દો ને એ પૂરતું નથી. યુ વિલ હેવ ટુ તમારે કરવું જોઈએ. હેવ ટુ એટલે મેં તમને કેમ શુડમાં કીધું હતું કે જ્યારે કોઈ પણ કર્તવ્યવાળી વાત હોય, નૈતિકતાવાળી વાત હોય ત્યારે તેનો ઉપયોગ થાય છે. એવી રીતે તમારે જ્યારે ફરજિયાત કરવા પણ હોય ને કે એ બાબતને તમારે ફરજિયાત કરવાની જ છે ત્યારે ક્રિયાપદની આગળ હેવ ટુ આવશે અને ભવિષ્યકાળ છે. તમારે તે કરવું જ જોઈશે. શું કરવું જ જોઈશે? તમે ખાલી પ્લાન્ટિંગ કરી નાખો એટલે કે વાવી દો એ પૂરતું નથી. તમારે કંઈક કરવું જ જોઈશે. શું કરવું જોઈશે? બે શબ્દ બાકી રહ્યા. જુઓ શું કહે છે? છોડવાઓને પાણી પાવ જ્યાં સુધી તે ઉગે. અને આમાં એમ આપ્યું છે કે હું વચન આપું છું કે હું તે કરીશ. તો શું આવે કે પ્લાન્ટિંગ પૂરતું નથી, વાવવું પૂરતું નથી, તમારે તે કરવું જ જોઈએ. શું કરવું જોઈએ? તો કે છોડવાઓને
પાણી પાવું જોઈએ જ્યાં સુધી તે ઉગી જાય. બરાબર ને? એટલે મેં કીધું હતું ને કે હેવ ટુ પછી ક્રિયાપદ આવશે તો આવ્યું વોટર ક્રિયાપદ. વોટર એટલે પાણી પાવું જોઈએ. ધ પ્લાન્ટ્સ એટલે છોડવાઓને. ટીલ જ્યાં સુધી તે ગ્રો તે ઉગે. જ્યાં સુધી તે ઉગી ન જાય ત્યાં સુધી તે છોડવાઓને તમારે પાણી પાવવું જ જોઈશે. તમારે તેઓને જ્યાં સુધી ઉગી જાય ત્યાં સુધી પાણી પાવવું જ જોઈશે. મેં કીધું હતું ને હેવ ટુ ફરજિયાત પણ ને વિલ. બરાબર? રમેશે કીધું આઈ ખાલી જગ્યા. હવે એક જ બાકી રહ્યું. પ્રોમિસ એટલે વચન આપું છું. આઈ વિલ ડુ એટલે તે કરીશ. આઈ એટલે હું, વિલ ડુ એટલે કરીશ. ડુ એટલે કરવું, વિલ એટલે ભવિષ્યકાળ. આઈ પ્રોમિસ હું વચન આપું છું. આઈ પ્રોમિસ હું વચન આપું છું. આઈ વિલ ડુ ધેટ. આઈ વિલ ડુ હું કરીશ. રમેશે કહ્યું આઈ પ્રોમિસ હું વચન આપું છું. આઈ વિલ ડુ હું કરીશ. શું કરશે? તો કે છોડવાઓને ઉગાડશે અને મોટા થાય ત્યાં સુધી તેને પાણી પાશે. સમજાઈ ગયા? એટલે મહત્વનું શું છે તો કે ડાયલોગનું ગુજરાતી. અને તમે જ્યાં અટકો ને ત્યાં શું કરવાનું તો કે તમારે તેની નીચેનું વાક્ય વાંચવાનું. નીચેના વાક્યના આધારે તમને ખાલી જગ્યાનો જવાબ મળી જશે. આમાં જો એમ કીધું હતું ને કે અહીંયા શું આવે એ મેં તમને કીધું હતું કાં તો આઈ જવાબ આવે કાં તો આઈ જવાબ આવે. પણ અહીં કોટન છે એટલે ખબર પડી ગયું કે વ્હાઇટ રોલ, અને અહીંયા બોટલ છે એટલે ખબર પડી ગઈ કે એ લિક્વિડ જ હશે. એટલે આખો સંવાદ છે એ 2 વાર વાંચવાનો અને પછી એનું ગુજરાતી કરવાનું અને પછી યોગ્ય શબ્દ યોગ્ય જગ્યાએ લખવાનો. ચાલો આ સંવાદ બંને અહીં પૂરા થાય છે. સંવાદની અંદર આપણે 2 જ ભણવાના છે. હવે આપણે આવતા લેક્ચરની અંદર મળીશું. ત્યાં સુધી ગુડ બાય સ્ટુડન્ટ્સ.